નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી ઓરસંગ બ્રિજ જર્જરિત હાલતમાં છે। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે। બોડેલીના ઓરસંગ નદી પરનો બ્રિજ મસમોટા ખાડા પડી ગયા છે। આ બ્રિજ પર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા ઓરસંગ બ્રિજ પર જઈને વિરોધ કરવામાં આવ્યો અને નવા બ્રિજની માંગ કરી। આ દરમિયાન તંત્રએ વરસાદી ખાડામાં ડામર નાખી પુરાણ ચાલુ કર્યું। તંત્ર દ્વારા લીપાપોટી નહીં કરી વ્યવસ્થિત સમારકામ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે। મોટો અકસ્માત ન બને તે માટે મોટા ભારદારી વાહનો અહીં બંધ કરવામાં આવે તેવી પણ માંગ જિલ્લા કોંગ્રેસે કરી છે। આજ રોજ છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા ઓરસંગ બ્રિજની મુલાકાતે અમે આવ્યા છે। જેમ આપ જાણો છો કે અગાઉ ઘણા દિવસોથી પ્રિન્ટ મીડિયા થ્રુ, સોશિયલ મીડિયા થ્રુ અને આપ પત્રકાર મિત્રો દ્વારા બી વારંવાર સરકારને, કલેક્ટરને અને તંત્રને આ રજૂઆત કર્યા છતાં આ બ્રિજની કોઈ જ જાતની કામગીરી નહીં થઈ રહી। અત્યારે જ અમારા આવતા પહેલાં એમને ખબર પડી હશે તંત્રને કે કોંગ્રેસ કંઈ પ્રદર્શન કરવા જઈ રહી છે, તો અમારી આગળ NHAના સાહેબો અને તંત્ર આવીને અહીંયા ખાડા જે પડ્યા છે એનું પુરાણ ચાલુ કર્યું છે અને પુરાણ એ લોકો કરી રહ્યા છે ડાંબરનાથી। તો મારું એવું કહેવું છે, ચાલુ ચોમાસામાં જેમ આપ જાણો છો કે ડાંબર અને પાણીને તો વેર હોય, તો આ લાલી લિપસ્ટિક કરીને સરકાર શું બતાવવા માંગે છે? જો ખરેખર સરકાર આ મુદ્દે ગંભીર હોય અને સિરિયસ હોય તો આ સર્વે કરાવવું જોઈએ। આ પુલનું સર્વે કરાવીને એનો રિપોર્ટ માંગો તમે, અને રિપોર્ટ દ્વારા જો આ પુલ યોગ્ય નથી તો એને તમે બંને બાજુ બેરિકેડો મારીને આ પુલને બંધ કરો, અને જવા લાયક હોય તો નાના વાહનોની અવર જવર ચાલુ રાખો ને બેરિકેડ મારીને મોટા વાહનોને બંધ કરો। અને તંત્રને અમારે એવું કહેવું છે કે ગઈકાલે જ હજુ બરોડા જિલ્લામાં આણંદ અને બરોડાને જોડતો ગંભીરા પુલનો જે બનાવ બન્યો છે એ બહુ દુઃખદ ઘટના છે। એમાં 15થી 16 માણસો મૃત્યુ પામ્યા છે। તો સરકાર શું આ ઓરસંગ બ્રિજ પર એવી કોઈ હોનારત કે ઘટના બને એની રાહ જોઈ રહી છે? અને જો એવી ઘટના બને અને કોઈ મૃત્યુ પામે તો એનો જિમ્મેદાર કોણ? એટલે મારે તંત્ર અને સરકારને એવું કહેવું છે કે જલ્દથી જલ્દ આનો સર્વે થાય અને ફક્ત ઓરસંગ બ્રિજ નહીં, છોટાઉદેપુરમાં આવતા તમામ બ્રિજ એનો સર્વે થાય, એનો રિપોર્ટ માંગાવે અને જે યોગ્ય હોય એને ચાલુ રાખીને જેની દુરસ્તી કરવાની હોય એની દુરસ્તી કરે, અને જે પુલો એની આવડતાથી વય વધારે ઉપરના હોય તો એને બાજુમાં એક નવા પુલોની અમારી માંગણી છે। શશિકાંત રાઠવા, જિલ્લા કોંગ્રેસ છોટાઉદેપુર પ્રમુખ।